મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મેવાડના રાજા, મહાન યોદ્ધા અને શાસકોના એક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો। 9 મેના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાં એક ગણવામાં આવતા હતા અને તેઓ મોગલ સામેની તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે, જેથી 9મી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદની ઉજવણી તરીકે ઉજવવામાં આવી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ મેયર કેયુર રોકડિયા સાથે સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મેવાડના મહાન દેશભક્ત શક્તિશાળી રાજવી અને જેમનો જન્મ 9મી મે અને 1540ના રોજ થયો હતો। રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો, મુગલોની સામે નહીં ઝૂકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી। તેમને અને તેમના વંશજોએ પાળી હતી। ગૌરક્ષા, નારી રક્ષા, મંદિર રક્ષા, ધર્મ રક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા સુરવીર રાજવીર અને સાથે તેમના દ્વારા મેવાડના સુરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના સયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે, આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી।